સાથે અત્યારે તેજસજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો તેજસજી, આજે હવે વાયદા બજારમાંથી કોઈ પસંદગી બની રહી છે આપની સ્ટોક સ્પેસિફિક? તો નીરજભાઈ, પહેલો સ્ટોક છે આઈટીસી લિમિટેડ. માર્કેટ જે પ્રેશરમાં છે તો બેટર ટુ સ્ટે ઇન ડિફેન્સિવ સ્ટોક્સ. આઈટીસીની વાત કરીએ તો આ સ્ટોક એક ઓલમોસ્ટ 300ની આજુબાજુ ડબલ બોટમ બનાવ્યો છે. પોઝિટિવ ડાયવર્જન્સ આપી રહ્યું છે ડેલી ચાર્ટ પર, જે દર્શાવે છે કે પ્રાઇસ આર મેકિંગ લોઅર લો બટ ઇન્ડિકેટર્સ આર મેકિંગ લોઅર હાઈ. તો અહીંયાથી રિવર્સલ થવાના ચાન્સીસ છે. તો આઈટીસીમાં કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરી શકાય. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 289નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. ઉપરમાં 320નો પહેલો ટાર્ગેટ રહેશે અને બીજો ટાર્ગેટ રહેશે 335નો. અને બીજો જે સ્ટોક છે બાય લિસ્ટમાં આવી છે ઓએનજીસી લિમિટેડ. જેમ કે આપણે જોયું કે આ વોર સિચ્યુએશનને કારણે ઓઇલમાં આપણે એક સારી એવી રેલી જોઈ રહ્યા છે, અને જ્યાં સુધી આ અનસર્ટેનિટી પૂરી નથી થતી, મને લાગે છે ઓઇલ જે સ્ટોક્સ છે એ બધામાં મને લાગે છે નીચેથી ખરીદી આવશે જ. તો આજે સ્ટોક ઓએનજીસીની વાત કરીએ તો એક્ઝેક્ટ 50 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ સપોર્ટ લઈ રહ્યો છે અને સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે. સેકન્ડ હાફ વિલ બી વેરી ક્રુશિયલ, પણ મને લાગે છે આ સ્ટોક અહીંયાથી રિબાઉન્ડ મારી શકે છે. ઓલમોસ્ટ કરેક્શન આવી ગયું છે સારું 10 થી 15%. તો રિસ્ક રિવોર્ડના હિસાબે બી બહુ ફેવરેબલ લાગી રહ્યો છે સ્ટોક એટ ધી કરંટ જંક્ચર. તો ઓએનજીસીમાં કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરી શકાય. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો રહેશે 251નો. પહેલો ટાર્ગેટ રહેશે 275નો અને બીજો ટાર્ગેટ રહેશે 287નો. એટલે જો અહીંયાથી ખાસ કરીને બે સ્ટોક પર પસંદગી, એક આઈટીસી, બીજો ઓએનજીસી. આઈટીસી ખરીદારી કરીને ચાલો 289નો સ્ટોપ લોસ, 320ના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે એક મજબૂતી અહીંયા છે, ધ્યાન રાખજો. બીજું છે ઓએનજીસી, 251નો સ્ટોપ લોસ અને 275નો પહેલો, 287નો બીજો ટાર્ગેટ. આ બંને પર એક ખાસ કરીને નજર રાખતા રહીશું. ખાસ કરીને આઈટીસી અને ઓએનજીસી ખરીદદારીની સલાહ છે. આગળ વધીએ.